નમસ્કાર મિત્રો, આજે 5 માર્ચ અને 5 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. વર્લ્ડ એનર્જી એફિશિયન્સી દિવસ 5 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કયો દિવસ? વર્લ્ડ એનર્જી એફિશિયન્સી દિવસ. ભારતીય નૌકાદળમાં નવા ડીજી નેવલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય નૌકાદળમાં નવા ડીજી નેવલ તરીકે બીપી સિંહની નિમણૂક કરવામાં આવી છે. યાદ રાખજો, બીપીસી નવા ડીજી નવલ. મહારાષ્ટ્ર સરકારે દિવ્યાંગ લોકો માટે કયું નવું પોર્ટલ શરૂ કર્યું છે? દિવ્યાંગ સહાયક પોર્ટલ. કયું પોર્ટલ? દિવ્યાંગ સહાયક પોર્ટલ. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ક્યાં યોજાશે? ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં યોજાશે. તમારે એ કહેવાનું છે કે આ અભયારણ્ય ક્યાં આવેલું છે. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા વડા તરીકે કોની નિમણૂક થઈ છે? શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા વડા તરીકે સબા શાલની નિમણૂક થઈ છે. સબા શાલ શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા વડા તરીકે. એચઆઈવી અને સિફિલિસના સંક્રમણને સમાપ્ત કરનારો પહેલો દેશ શું છે? જાણીએ. યુરોપિયન સંઘમાં માતામાંથી બાળકમાં એચઆઈવી અને સિફિલિસના જે સંક્રમણ છે ને એને સમાપ્ત કરનાર પહેલો દેશ બન્યો છે ડેનમાર્ક. કયો દેશ બન્યો છે? ડેનમાર્ક. કેનેડા અને ભારતનો કરાર. ભારતે $2.6 અબજ યુરેનિયમ સપ્લાય માટે કયા દેશ સાથે કરાર કર્યો હતો? કેનેડા. કયા દેશ સાથે? કેનેડા. દોલ જાત્રા તહેવાર. દોલ જાત્રા તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે? આસામ. દોલ જાત્રા તહેવાર આસામમાં ઉજવવામાં આવે છે. ભારત સ્ટીલ સમિટ. એઆઈ સમિટ પછી ભારત સ્ટીલ સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? નવી દિલ્હી. પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનારો દેશ બન્યો છે. કયો દેશ બન્યો છે? સ્કોટલેન્ડ. હવે યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કાર આપવામાં આવશે અને તે દેશ બન્યો છે સ્કોટલેન્ડ. યાદ રાખજો, સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગડમમાં. આજે દેબ્રીગઢ અભયારણ્ય છે તે ક્યાં આવેલું છે? હમણાં મેં આગળ પ્રશ્ન રાખ્યો હતો કે ઇન્ડિયન બાઇસન ફેસ્ટિવલનું બીજું સંસ્કરણ ક્યાં થયું? દેબ્રીગઢમાં. દેબ્રીગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓડિશામાં. ક્યાં આવેલું છે? ઓડિશામાં. ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ. આના ચેરમેન તરીકે કયા દેશને નિયુક્ત કરવામાં આવ્યો છે? ભારત. કોને? ભારતને ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમનો ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યો છે. પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક. નમક્કલ જિલ્લાના કોલી હિલ સ્થિત અરિયુર શોલા ફોરેસ્ટમાં પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કયા રાજ્યે બનાવ્યો છે? આટલું લાંબુ યાદ ના રહે તો આટલું યાદ રાખો કે પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કયા રાજ્યએ બનાવ્યો છે? કયા રાજ્યએ બનાવ્યો છે? તમિલનાડુ. માનવ પ્રાણી સંઘર્ષને ઘટાડવા માટે પ્રોજેક્ટ હનુમાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશ.
કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ રાજ્યમાં પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યો છે. આ હતા આજના કરંટ અફેર. હવે થોડું બેઝિક જીકે જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સ છે. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા લોર્ડ મિન્ટો. સ્થાનિક સ્વરાજ્યના પિતા લોર્ડ રેપન. બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન. બંગાળનો સૌપ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક. ભારતનો સૌપ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ માઉન્ટ બેટન. આ હતા આજના કરંટ અફેર અને સાથે થોડું જીકે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.